તો આ તરફ સુરતના ઉધના વિસ્તારમાંથી નકલી ચલણી નોટો ઝડપાઈ। સોના દરની 24,000ની નકલી ચલણી નોટ કબજે કરવામાં આવી છે અને નકલી ચલણી નોટ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી। મળતી માહિતી મુજબ આરોપી સાડી પ્રિન્ટિંગનું કામ કરતો હતો। પ્રિન્ટિંગના કામ સાથે સંકળાયેલો હોય ડુપ્લિકેટ નોટ પણ છાપતો હતો। અત્યાર સુધી લાખો રૂપિયાની નકલી ચલણી નોટ છાપી અને બજારમાં વટાવી ચૂક્યો હોવાની વિગતો સામે આવી છે। જો કે હાલ તો પોલીસે અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે। તો લાખો રૂપિયાની નકલી ચલણી નોટ બજારમાં ફરતી થયાનો ખુલાસો થયો છે। સુરતમાં નકલી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી સાડી પ્રિન્ટિંગનું કામ કરતો હતો। આ સાથે સાથે તેણે નકલી નોટ છાપવાનું પણ શરૂ કરી દીધું હતું। ત્યારે લાખોની ચલણી નોટ ઝડપાઈ છે। લાખોની રૂપિયાની નકલી ચલણી નોટ બજારમાં ફરતી થઈ ગઈ હોવાનો ખુલાસો થયો છે। ચલણી નોટના રેકેટનો પર્દાફાશ થયો છે।